નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, 2018ની સાલમાં ભારત સરકારે મિલેટ યર જાહેર કર્યું. તો આપણા વડાપ્રધાને એક જે જાહેરાત કરી એના અનુસંધાને આખું વર્ષ ભારતમાં મિલેટ યર ઉજવાણું હતું. પછી 2023નું વર્ષ છે એ આખા વિશ્વમાં મિલેટ યર ઉજવાણું, કારણ કે યુનોએ જાહેરાત કરી હતી. અને મિલેટ્સનો મહિમા, મિલેટ્સ એટલે મૂળભૂત આપણે જે ધાન્ય આપણા બાપદાદાઓ એ જ ખાતા હતા. ઘઉં અને ચોખા ને તો બધું પછી આવેલું છે, પણ મૂળ જે આપણું ધાન્ય છે, મૂળ આપણે બાજરી ખાતા હતા, રાગી ખાતા હતા, કાંગ ખાતા હતા, તો એ બધું મિલેટ્સ ઇંગ્લિશમાં જેને કહે, એને અત્યારે આપણે નામ આપ્યું છે શ્રી ધાન્ય. તો પચવામાં બહુ સારું છે, અનેક પ્રકારના રોગોથી આપણને બચાવે છે. તો મિલેટ્સની વાનગી ખાવાના ઘણા બધા ફાયદા છે. આ વાત હું એટલા માટે કરું છું કે સ્ટુડિયોમાં મારી સાથે એક બેન બેઠા છે, એમનું નામ છે અલ્પાબેન પીઠડિયા, અને એ મિલેટ્સની વસ્તુઓનું ટ્રેડિંગ કરે છે. એટલે ખાસ કરીને પોતાને પણ બે પૈસા મળે અને સાથે સાથે સમાજનું સ્વાસ્થ્ય, જે લોકો ખરીદે છે અને ખાય છે એનું સ્વાસ્થ્ય જળવાય. એવા બે હેતુ એમના છે કે પોતે આત્મનિર્ભર બને અને સમાજનું સ્વાસ્થ્ય જળવાય. અલ્પાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. અલ્પાબેન, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ તમે એક આવો વિચાર કર્યો કે ભાઈ આપણને બે પૈસા મળે. વેચાણ તો કોઈ પણ વસ્તુનું કરી શકાય. બહેનો છે એ કંઈ બ્યુટી પ્રોડક્ટ વેચી શકે ને ઘણું બધું ઘરે બેઠા વેચાણ કરી શકે, કામ કરી શકે, પણ સામેના લોકોનું સ્વાસ્થ્ય જળવાય એમની પણ ચિંતા તમે કરો છો, એટલે ખૂબ ખૂબ અભિનંદન. અચ્છા, મને સૌથી પહેલાં તો એ જણાવો કે મિલેટ્સનું વેચાણ અથવા તો એ વસ્તુઓ તમે શરૂ કરી એની પહેલાં કેટલાક વર્ષથી તમે આત્મનિર્ભર બનવા માટે આ પ્રકારના જુદા જુદા વસ્તુઓ બનાવીને એનું વેચાણ શરૂ કર્યું અથવા ટ્રેડિંગ બહારથી લઈને શરૂ કર્યું, તો થોડુંક શરૂઆત કેમ કરી અને શા માટે કરી, થોડીક એની વાત પહેલાં કરો. નમસ્કાર. મારું નામ અલ્પા પીઠડિયા. 2018ના વર્ષથી મેં શરૂઆત કરી હતી. સૌથી પહેલા મેં રિયલ ફ્લાવરની જ્વેલરી, જે સાચા ફૂલમાંથી ઓર્નામેન્ટ્સ બનાવે છે, તેનાથી શરૂઆત કરી. ઘરમાં જરૂરિયાત હતી એટલે ઘરમાં થોડું મદદરૂપ થવા અને ઘરની આર્થિક સ્થિતિ સુધારવા અને બે પૈસા પગભર થઈને ઊભું થઈને રહેવા માટે. ત્યાર પછી ધીમે ધીમે બધી વસ્તુનો વેપાર ચાલુ કર્યો. તેમાં પણ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, કે લોકોની ચિંતા એ પ્રમાણેની કે આજે બધાને હેર કેર પ્રોબ્લેમ છે, સ્કિન કેર પ્રોબ્લેમ છે, તો એના માટેના બધા પાવડર, જેવા કે સ્કિન કેરમાં ઉપટન પાવડર, મુલતાનની માટી છે, પછી ફેસ પેક છે, એ બધા પાવડર કે જે કોઈ શરીરને નુકસાન નથી કરતા. ત્યારબાદ હેર કેર પ્રોડક્ટ કે જે આપણા જૂના આયુર્વેદિક પ્રમાણેના આમળા, અરીઠા, શિકાકાઈ, એ બધા પાવડરનું વેચાણ ચાલુ કર્યું. ધીમે 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 માણસોને જે રીતે જરૂરિયાત હતી તે રીતે આ જ રીતના બધા ઉત્પાદકો, જેવું કે કાચી ઘાણીનું તેલ, જે ટોપરાનું તેલ, જે ફૂડ ગ્રેડ હોય છે, કે જેને તમે પીવા માટે પણ વાપરી શકો એટલું શુદ્ધ, રસોઈમાં વાપરી શકો, એ રીતનું લાકડાની કાચી ઘાણીનું તેલ મેં શરૂઆત કરી. ત્યાર પછી એક મિક્સ હર્બલ હોય છે કે જેમાં બધી જાતના ઔષધ હોય છે, કે જેને એક રોગનાશક ચા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ગુલાબ, ધાણા, વરિયાળી, પછી કહેવાય કે અર્જુન છાલ, ખસખસ, નાગરમોથા, એવા બધા બ્રાહ્મી જેવા ઔષધીય ગુણો જે સંભાળે છે, એ બધા મિક્સ હર્બલ ટી, કે જેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે. તમે એને ગ્રીન ટીની જેમ લઈ શકો. પછી તમે એને દૂધમાં બાળકોને બોર્નવિટાની જગ્યાએ પણ આપી શકો. અને ચા પીતા હોય, ચા ન છોડી શકતા હોય, તો તમે એમાં મસાલાની જેમ એડ કરીને તમારા સ્વાસ્થ્યને રક્ષા કરી શકો છો. એ રીતના હર્બલ ડ્રિંકની શરૂઆત કરી. ત્યારબાદ જ્યારે 2018માં મિલેટ મહોત્સવ આવ્યો હતો, ત્યારે મારી પાસે મિલેટના ખાલી પાસ્તા હતા, કે જે રાગી, જુવાર અને રવો, એવી 3 જ વેરાયટી હતી. ત્યારે મેં અહીંયાના જે નાના મવા સર્કલનું જે મિલેટ મહોત્સવ હતો તેમાં ભાગ લીધેલો. ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. ત્યારબાદ દર વર્ષે મને એમાં ચાન્સ મળતો ગયો મિલેટ્સ મહોત્સવમાં ભાગ લેવા માટે. અને આ વખતના મિલેટ મહોત્સવમાં મેં તેમાં નવી વસ્તુ ઉમેરી. મેં જોયું કે બાળકોને અત્યારે પાસ્તા, નૂડલ્સ, મેગી, એ બધી વસ્તુ ખૂબ વધારે પ્રિય હોય છે. તો એ વસ્તુ જો મેંદાની આપવામાં આવે એની બદલે મિલેટ્સમાં જો એ વસ્તુ મળતી હોય, તો એના મા બાપ પણ એ વસ્તુને પ્રિફર કરશે. તે લોકો પણ એને સ્વીકારશે, તે પણ એને ના નહીં પાડે. તો બાળકનું સ્વાસ્થ્ય પણ જળવાશે અને એ બાને એના પેટમાં તમે ધાન પણ નાખી શકશો, જેની તમે એને ના પણ નહીં પાડી શકો, અને તમે એને સ્વાસ્થ્ય રિલેટેડ હશે એટલે એ વસ્તુ ખાવામાં પણ આપી શકશો. એટલે તેમાં મારી પાસે બધા પાસ્તા છે, નૂડલ્સ છે બધી જાતની, પછી મેગી કહેવાય કે જે ઇન્સ્ટન્ટ આવે છે, એ મેગી છે,
અને બધી જાતના ઓટ્સ છે કે જેમાંથી તમે ઉપમા, ઇડલી એ બધી વસ્તુ બનાવી શકો છો, એ બરાબર. બધા ધાન છે. એટલે ધીમે ધીમે આવો પ્રયાસ મેં હાથ ચાલુ કર્યો છે જી કે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાય અને લોકોને હું મદદ કરી શકું. અને જી એ સિવાય મારા સાથે 4 બહેનો જોડાયેલા છે જે અચ્છા. પોતાના ઘરેથી વેચાણ કરવા માટે મારી પાસેથી વસ્તુઓ લઈ જાય છે. હમ. જેના માટે હું એને કોઈ ઇન્વેસ્ટ કરવા માટે નથી કહેતી હમ. કે ભાઈ તમારા ઘરેથી તમે મારી જેમ વેચાણ કરો, તમારે વેચાય પછી મને પૈસા આપો અને પછી તમે પાછી બીજી વસ્તુ લઈ જાજો. બરાબર છે. એ રીતે એ લોકો જુદા જુદા એક્ઝિબિશનમાં પણ પાર્ટ લેતા હોય તો 2 દિવસ કે 3 દિવસ માટે મારી પાસેથી માલ લઈ જાય છે, વેચાય એ પ્રમાણે પૈસા આપે અને પછી બીજો માલ રિટર્ન કરી લે છે. જી આ રીતે પણ હું એને બહેનોને પણ મદદ કરું છું. ખૂબ સરસ. અલ્પાબેન, ખૂબ મોટું કામ તમે કરો છો. અચ્છા, એટલે મિલેટ્સમાં કઈ તમે કીધું પાસ્તા અને મેગી ને બધી જ રેન્જ તમારી પાસે છે, હા. પણ એ કઈ વસ્તુનું હોય છે, કયા ધાન્યનું હોય છે? જેમ કે આપણે ત્યાં અત્યારે લગભગ ભારતમાં 25 પ્રકારના મિલેટ છે, ગુજરાતમાં પણ હા. 8-10 પ્રકારના આપણે સામો અને રાજગરો અને જે બધું ઉપવાસ વખતે ને એ હા. રીતે એકટાણા વખતે ખાતા હોય છે એનો ઉપયોગ કરતા હોય છે. તો તમારી પાસે જે વસ્તુઓ છે એ કયા કયા મિલેટ્સની હોય છે? મારી પાસે જે મિલેટ્સ છે બધા એમાં રાગી છે, જુવાર છે, કાંગ છે, કોદરો છે, કુટકી છે, બાજરો છે, આ બધી જ અને સામો છે. એ રીતે 9 પ્રકારના અલગ અલગ મિલેટમાંથી બધી વસ્તુઓ છે. એ જ રીતે આ જ બધા ધાનમાંથી બનતા જ પાસ્તા છે, નૂડલ્સ છે અને બધા જાતના ફ્લેક્સ છે કે જે વડીલો પણ લઈ શકે, નાના બાળકોને પણ આપી શકો. અને અત્યારના બધા એક હેલ્થ કોન્શિયસ થતા જાય છે માણસો કે પોતાનું સ્વાસ્થ્ય કેમ જાળવવું, એ કોરોના ટાઈમથી બધા માણસો હવે અવેરનેસ આવતી જાય છે. બરાબર છે. તો હવે બધા માણસોને કંઈક અલગ જોઈ છે તો પછી હેલ્ધી ખાઓ અને ધાનને અપનાવો, એ ઉદ્દેશ્યથી મેં આ બધી વસ્તુની શરૂઆત કરી. અને આ બધી વસ્તુ હું એની પાસેથી લઉં છું કે જે પોતે નાના માણસો મારી જેમ ગૃહ ઉદ્યોગ ચલાવે છે, જેથી હું એના પાસેથી વસ્તુ લઈશ તો એને પણ 2 પૈસા મળશે, હું પણ મારું ઘર ચલાવી શકીશ અને હું બીજાને થોડા એવા કમિશનમાં ના રેશિયાથી વસ્તુ આપીશ તો એ પણ પોતે વેચી અને પોતે પણ 2 પૈસા કમાઈ શકશે. ખૂબ સરસ. અલ્પાબેન, આ બધી વસ્તુ ખાવાના ફાયદા શું? ઘણી વખત લોકો એમ કહેતા હોય કે ભાઈ અમને તો ઘઉંની રોટલી ને ભાખરી ને એ જ ટેવ છે, બપોરે રોટલી ખાય છે, રાત્રે ભાખરી ખાય છે એટલે ઘઉં જ, બપોરે દાળ ભાત ખાય છે એટલે ચોખા. તો આ બધું જે મિલેટ્સ છે, તમે કીધું કોદરી, રાગી, આ બધું, તો એના બેનિફિટ શું? શરીરને કોઈ ફાયદા થાય છે? કારણ કે લોકો તો પોતાનો ફાયદો જોવાના છે કે ભાઈ ઘઉં અમે છોડીએ ચાલો, પણ અમે આ પ્રકારનું મિલેટ્સ અજમાવીએ તો એનાથી શરીરને શું ફાયદો થાય? કયા કયા પ્રકારના રોગમાં? મેડિકલ સાયન્સ તો ઘણું બધા સંશોધનો કર્યા છે કે આ બધી વસ્તુના કેવા ફાયદા, પણ તમે સેલિંગ કરો છો તો કદાચ થોડી તમારી પાસે પણ એ વિગત હશે. હા, આપણા જે આ બધા ધાન છે જે શ્રીધાન કહેવાય છે કે જે આપણા પૂર્વજોએ આ જ ખાધું છે, બરાબર. પણ ધીમે ધીમે સમય જતા જતા રોટલી, ભાખરી એ બધું આવતું ગયું. પણ આ બધા જે ધાન છે એ પચવામાં ખૂબ હળવા છે એક તો. અને એ જે રીતે ઘઉં હોય છે તો ઘઉંમાં ગ્લુટન કહેવાય કે જે ચરબી વધારવાનું કામ કરે છે, કોલેસ્ટ્રોલ વધે છે. ભાતથી પણ અત્યારે ડાયાબિટીસ ને બધા પેશન્ટ હોય છે તો એને પણ ડોક્ટર ભાત ને ઘઉં ની બધી વસ્તુ ઓછી કરવાની કહે છે. તો એની જગ્યાએ જો આ બધા ધાન વાપરવામાં આવે તો એને શરીરના ખૂબ ફાયદો થશે અને હેલ્થ રિલેટેડ પણ આ બધા ધાન ખૂબ પચવામાં ને બધી રીતે ખૂબ સારા છે. જી, ખૂબ સરસ. એટલે શરીર માટે, સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે. અચ્છા, બાળકોને તમે કીધું કે પીઝા ખાવા હોય છે અને મેગી ખાવી હોય છે, પણ એ પછી બધું મેંદાનું ખાય છે, એને બદલે આ બધી વસ્તુ અપનાવે તો તમારી પાસે તમે રવિવારનું જે આપણું ખેડૂત હાટ છે, રેસકોર્સ બાલભવન વાળું, ત્યાં પણ તમે સેલિંગ કરતા હો છો. તો આવા પેરેન્ટ્સ આવે છે, આવા માતા પિતાઓ અથવા મમ્મીઓ એવી આવે છે કે ભાઈ બાળકો પાસ્તા છોડતા નથી, પણ હવે અમે મિલેટ્સના તમારી પાસેથી લઈ જઈએ છીએ તો મિલેટ્સના જ યુઝ કરીએ છીએ. તો એવું કહીને પણ બાળકને એની જીદ સચવાઈ જાય અને એને સાચી વસ્તુ પણ ખવડાવાઈ જાય. તો એવા હેતુવાળા તમારી પાસે કોઈ કસ્ટમર આવતા હોય છે? હા સાહેબ, ઘણા બધા કસ્ટમર છે. ભલે એ લોકોને સ્વાદ નથી ખબર કે ભાઈ આનો સ્વાદ કેવો હશે, એના માટે એને થોડુંક એવું થાય છે કે ભાઈ આ અમે લઈ જશું તો અમારા છોકરાઓ નહીં ખાય તો. પણ હા, કેમ કે સ્વાદ આજે છોકરા વચ્ચે રાગી સાંભળશે કે જુવાર સાંભળશે કે તો એટલે એમ જ થશે કે ભાઈ આવું ન ભાવે, કેમ કે એને ટેવ પડી ગઈ છે મેંદાની વસ્તુ ને એટલે બધા મસાલા વાળું ખાવાની. પણ આમાં જે મસાલા આપવામાં આવે છે મસાલાનું પેકેટ સાથે, એ પણ હેલ્થ રિલેટેડ જે બધા વસ્તુ કે જે તજ છે, લવિંગ છે, ધાણા છે, જે બધા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, એ જ બધા મસાલાનું પેકેટ એમાં સાથે આપવામાં આવે છે કે જેથી એને સ્વાદ પણ મળી રહે અને એનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે.
એ ઉદ્દેશ્યથી જ આ બધી વસ્તુ બનાવવામાં આવી છે. અને પેરેન્ટ્સ અત્યારે વધારે પડતા પ્રિફર કરે છે. શું કામ? કેમ કે એ બાળકની જીદને પણ સાચવી લે છે અને એને સાચું ધ્યાન પણ આપી શકે છે. એટલે માણસો ઘણો રિસ્પોન્સ સારો આપે છે અને એને અપનાવે પણ છે. જી. અચ્છા, અત્યારે તમે આટલી વસ્તુનું સેલિંગ કરો છો, આટલી વેરાયટી તમારી પાસે છે, આટલા મિલેટ્સની, હવે એમાં કંઈ ઉમેરો કરવા જેવો અથવા કસ્ટમર સૂચન કરતા હોય કે બેન હજી આ તો બનાવો, આ બનાવવા જેવો, અમારા બાળકો તો આ માગે છે, અમારે મેંદાનું લેવું પડે છે, જે તમારી પાસે મિલેટ્સનું જો તમે બનાવશો તો અમે એમાં પણ મિલેટ્સની વસ્તુ ખવડાવી શકશું. તો એવી કોઈ વેરાયટી અત્યારે તમારા ધ્યાનમાં આવી છે અથવા કોઈ સૂચનો આવ્યા છે કસ્ટમરના, કે અથવા તો તમે તમારી રીતે હજી કંઈક આમાં વધારવા માંગતા હો કે ભાઈ આટલી વસ્તુ સીમિત છે, હજી આપણે આમાં 5-10 આઈટમો ઉમેરીએ, તો ભવિષ્યમાં કાંઈ એ પ્રકારનું કરવા માંગો છો, નવી વેરાયટી કંઈ? હા સર, જે રીતે આ બધી વસ્તુ આવી ગઈ કે ઇડલી આવી ગયા, પાસ્તા આવી ગયા, નૂડલ્સ આવી ગયા, મેગી આવી ગઈ, ઓટ્સ આવી ગયા, એ બધું આવી ગયું બરાબર. પણ હજી કંઈ ખૂટતું એવું મને લાગે છે. એટલે હું આ બધા ધાનમાંથી બનતા ઢોસા અને ઇડલી અને ઉપમા પ્રીમિક્સ, કે જેનું ઇન્સ્ટન્ટ તમને રેડી મિક્સ જ મળશે, તમારે ખાલી એને પલાળીને બનાવવાનું જ રહેશે, એટલી જ પ્રક્રિયા રહેશે. પણ એ પણ બધું મેંદામાંથી કે કોઈ બીજા ધાનમાંથી નહીં, એ પણ બધા મિલેટ્સમાંથી બનતી વસ્તુ જ હું લઈ આવવા માંગુ છું. અને મલ્ટી મિલેટ લોટ ફ્લોર, કે જે અત્યારે બધાના ઘરમાં એક ડાયાબિટીસ પેશન્ટ હોય જ છે, કે જેને બીપીની પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસ, કોઈને કોઈ તકલીફ તો રહેતી જ હોય છે. તો એ બધામાં પણ ડોક્ટર ઘઉં ઓછું કરવાની ના પાડતા હોય, કહેવાનું કહેતા હોય છે કે ભાઈ ઘઉં ઓછા ખાઓ કે સાવ બંધ કરી દો. તો એની જગ્યાએ એ શાકભાજી સાથે શું લઈ શકે? કાંઈક પણ ઓપ્શન તો હોવું જોઈએ. તો બધી જાતના મિલેટ્સથી બનેલા મિક્સ મલ્ટી મિલેટનો હું ફ્લોર ચાલુ કરવા માંગુ છું, કે જેમાંથી એ રોટલી બનાવીને કે પરોઠું કે થેપલું કાંઈ પણ બનાવીને એ ઉપયોગમાં લઈ શકે છે અને બાળકોને પણ ટિફિનમાં નવી વસ્તુ આ વેરાયટી તરીકે આપી શકે છે. જી. અચ્છા, તમે કોઈને તમારી વસ્તુ આ પ્રોડક્ટ ખરીદવી છે તો ખેડૂત આર્ટમાં તો તમે હો છો, પણ પછી એના સિવાયના દિવસોમાં સોમથી શનિમાં કોઈને આ વસ્તુ જોઈએ છે, મિલેટ્સની કોઈ વાનગી જોઈએ છે, અથવા તો તમે ભવિષ્યમાં ફ્લોર શરૂ કરશો મલ્ટી મિલેટ, તો એ વસ્તુ જોઈતી હોય તો એને માટે તમારો સંપર્ક ક્યાં કરવો? તમારી કોઈ શોપ હોય છે, અથવા તમે ઘરેથી વેચાણ કરો છો, અથવા તમારી કોઈ બ્રાન્ડનું નામ છે, તમારું કોઈ ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પેજ છે, કોઈ નંબર છે, તો લોકોને સંપર્ક કરવો છે? માનો કે અત્યારે આ ઇન્ટરવ્યૂ આપણે જે જોઈ રહ્યા છે, પછી એને એમ થયું કે ભાઈ અલ્પાબેનની આટલી વેરાયટી આપણે ખરીદવી છે, તો એ તમારો સંપર્ક ક્યાં કરે, કેવી રીતે કરે? મારું બધી વસ્તુનું વેચાણ હું ઘરેથી જ કરું છું. અત્યારે તો કોઈ દુકાનથી સ્ટાર્ટ નથી કર્યું મેં, કેમ કે ઘરની જવાબદારી, દીકરીઓની જવાબદારી અને ઘરના કામની સાથે સાથે જે સમય મળે એમાં હું મારા ઘરમાં મદદરૂપ થવા માટે અને ઘરેથી જ બિઝનેસ કરું છું. એટલે જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, ધ કોર્ટયાર્ડમાં મારું મકાન છે. ત્યાંથી સોમવારથી શનિવારમાં તમને આ બધી વસ્તુ મળી જશે. એ સિવાય અમૃત વેદાકેર કરીને મારું બ્રાન્ડ નેમ છે. અમૃત વેદાકેરના બ્રાન્ડ નેમથી હું આ બધી વસ્તુનું વેચાણ કરું છું. અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમૃત વેદાકેર તરીકે જ એક પેજ છે અને ફેસબુકમાં પણ મળી જશે. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9227700004. આ નંબર પર કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે મળી જશે. ખૂબ સરસ અલ્પાબેન, બહુ મોટું કામ તમે, 2 પૈસા આપણને મળે અને સમાજની સેવા થાય, એ રીતની એક તમારી સરસ પ્રવૃત્તિ છે. અચ્છા, બહેનોને મોટે ભાગે એક પ્રશ્ન હોય છે કાયમ માટે કે ભાઈ સમય નથી મળતો અમને, ઘરનું કામ ક્યાં ઓછું છે, તો એની વચ્ચે કંઈક આ બધું શરૂ કરીએ. તમે કેવી રીતે સમય કાઢી લ્યો છો? ખાસ કરીને હું દરેક બહેનો જે ઇન્ટરવ્યૂ માટે આવતો એને આ પ્રશ્ન પૂછતો હોઉં છું કે ભાઈ તમારે ઘરનું કામ છે, તમે ગૃહિણી છો, તમારી રસોઈ કરવી પડતી હશે, સંજવાળી પોતા વગેરે વગેરે કરવું પડતું. માનો કે કદાચ કોઈ આપણે પેલા કામવાળા મેઇડ આવતા હોય તો એ થોડું ઘણું આપણને હાથ એટલો બટાવે, પણ ઘરનું કામ તો બહેનો પાસે શું નથી હોતું. એની વચ્ચે આ બધું કામ કરવું, વેચાણ કરવું, વસ્તુ તૈયાર કરવી, સેલિંગ કરવું, ખરીદવું, બીજા બહેનોને આ બધું આપવું, બીજા બહેનોનું પણ ધ્યાન રાખવું, તો આ બધું કેવી રીતે મેનેજ કરો છો? ખાસ કરીને એ જરા અમારા બહેનો માટે એટલી વાત કરી દો. સર, કહેવાનું એટલું છે કે બધાને પાસે 24 કલાક ભગવાને પૂરતી જ આપેલી છે. આજે મારી પાસે પણ 24 કલાક છે ને તમારી પાસે પણ એ જ 24 કલાક છે, પણ એ ટાઈમનો સદુપયોગ કેમ કરવો? અને ઘરનું કામ પણ હું બધું જાતે જ કરું છું. મારા ઘરે કોઈ મેડ આવતા નથી. 2 દીકરીઓની પણ જવાબદારી હોય છે, પણ એ ટાઈમમાં પણ ઘરના જવાબદારી સંભાળતા પણ વધારાનું કામ કરવું એ આપણા ટાઈમ મેનેજમેન્ટમાં એડજસ્ટ કરવું પડે છે. કે ભાઈ બપોરના 3 કલાકનો ટાઈમ મળે છે તમને, તો તમે એમાં તમારી
તમારી પ્રોડક્ટને ડિસ્પ્લે કરો, લોન્ચ કરો, એના વિડીયો બનાવો, વોટ્સએપમાં ગ્રુપમાં શેર કરો કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુક પર શેર કરો. રાત્રે પણ ટાઈમ હોય છે. રસોઈનો ટાઈમ 1 કલાકનો હોય તો પણ પૂરતો હોય છે અને ઘરનું કામ કરવા માટે 3 કલાકનો ટાઈમ પણ પૂરતો હોય છે. 24 કલાકમાંથી જો 8 કલાક કાઢવામાં આવે ને તો બાકીની 16 કલાક આપણી પાસે રહેતી જ હોય છે. પણ મેનેજમેન્ટ કરી અને આગળ વધવાનું હોય છે. અને આ કામમાં મારા હસબન્ડ છે જનક પીઠડિયા, એ પોતે જોબ કરે છે, IT ફિલ્ડમાં છે, પણ એ મને પૂરો સાથ સહકાર આપે છે. આજે એના ઓફિસ સ્ટાફમાં પણ ઘણા બધા ઓર્ડર હોય છે કે જે અમે એ લોકોના સ્ટાફમાં પણ આ બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. ઇવન સન્ડેના પણ અમે બે સાથે જોઈએ છીએ માર્કેટમાં. એટલે ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવે તો કોઈ કામ નિષ્ફળ નથી જતા અને આપણે એમાં સફળ થઈએ છીએ. જી. અચ્છા અલ્પાબેન, એક બીજો કન્સેપ્ટ રાજકોટમાં અને ઘણા બધા શહેરોમાં ચાલે છે કે આ બધી મિલેટ્સની વસ્તુઓ લોકો ઘેરે બનાવી અને પ્રોવાઈડ કરે. માનો કે 50 લોકોનું ફંક્શન છે તો મિલેટ્સની ઇડલી, મિલેટ્સના ઢોસા કે એવી કોઈ વાનગી, તો એ પ્રકારનું ભવિષ્યમાં આપણે કંઈ વિચાર કર્યો છે કે ભાઈ આપણે તૈયાર ફૂડ બનાવીને પ્રોવાઈડ કરીએ અને સપ્લાય કરીએ, કે પછી આ રો મટીરિયલ જે રીતે તમે વેચો છો એ જ રીતે ચાલુ રાખવું છે? ના સાહેબ, અત્યારે જે મારી પાસે નૂડલ મેગી છે કે જે તમે જોશો તો અત્યારે દરેક ચોકે ચોકે તમને જોવા મળે છે કે ભાઈ મેગી સેન્ટર, બરાબર? પણ એ મેગી સેન્ટર ક્યાં હોય છે? આ મેંદાના જ હોય છે. પણ એટલે મારો આગલું વિચાર એ છે કે આ બધા જેટલા પણ મેગી બનાવવા વાળા છે ને એનો કોન્ટેક્ટ કરું. ભલે અત્યારે હું પોતે એ રીતે કોઈ રેકડી કે કોઈ કેબિન ચાલુ કરી શકું એમ નથી, તો હું આ બધા લોકોનો કોન્ટેક્ટ કરીશ કે જેના થકી એ પોતે પણ 2 પૈસા ભલે એને પણ મળશે, પણ એ લોકોને જે પ્રોવાઈડ કરશે ને એ હેલ્ધી વસ્તુ પ્રોવાઈડ કરશે. અને એ સેન્ટરમાં અત્યારે રાત્રે તમે જોશો તો રાતના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટોળું વળેલું હોય છે કે અહીંયા માણસોની ગળદી એટલી હોય છે. પણ જો એ મેગી ખાવાની બદલે આ મેગી ખાશે ને તો એના સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. ખૂબ સરસ અલ્પાબેન, તમે બહુ મોટો વિચાર લઈને આવ્યા છો અને મને લાગે છે કે એમાં કુદરત તમને સહયોગી થશે અને ચોક્કસપણે તમે જે વિચારો છો એ અને સમાજ માટે પણ બહુ સારી વસ્તુ છે, એમાં ખોટું બિલકુલ નથી. તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ મજાની વાતો કરી, એટલે તમારો આભાર વ્યક્ત કરું છું. પણ અમારા દર્શકોને એક ખાસ કરીને બહેનોને જે પોતાના બાળકોને લંચ બોક્સમાં મેંદાની વસ્તુઓ આપે છે, મેંદાની તળેલી પૂરીઓ આપે છે, બજારમાંથી ખરીદેલું આપે છે, અથવા ગાંઠિયા અને એવું ફરસાણ ચવાણા ભરી દે છે, એને માટે કંઈક તમે એક સંદેશો આપી શકો તો? હા સાહેબ, મારી દીકરીઓ 2 છે કે જે સ્કૂલે જાય તો મારા ડેઈલીના ટિફિનમાં રોજ નવી વસ્તુ હોય છે. ક્યારેક સેન્ડવિચ, ક્યારેક ઢોસા, ક્યારેક ઉપમા. તો તમે બહારથી લઈને એને પડીકા કહેવાય કે જે ખૂબ નુકસાન કરે છે. અત્યારના જમાનામાં બાળકોને ખૂબ નાના 12 થી 13 વર્ષના છોકરાઓ કે છોકરીઓને પણ અત્યારે હૃદય રોગ થવા માંડ્યા છે કે એને ડાયાબિટીસ આવવા માંડ્યું છે. તો એ બધાનું મેઇન કારણ પડીકા છે. જો એ એવોઇડ કરીને આવી હેલ્ધી વસ્તુ, ભલે થોડો ટાઈમ તમને લાગશે, અડધી કલાક વહેલું ઉઠવું પડશે, કે જો રાત્રે પ્રિપેરેશન કરીને તમે આવા હેલ્ધી ફૂડ બનાવી દેશો તો તમારા બાળકોને તમારું સ્વાસ્થ્ય એનું સ્વાસ્થ્ય તમારા હાથમાં જ છે. તમે એના ઉજ્જવળ ભવિષ્ય માટે, એના સારા સ્વાસ્થ્ય માટે તમે જ મદદરૂપ થઈ શકો. તમારો જ પ્રયાસ કામ લાગશે. જી, વાહ અલ્પાબેન, તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આપણે અલ્પાબેન પીઠડિયા પાસેથી જે એ આખું એક મિલેટ્સની વસ્તુઓનું સેલિંગ કરે છે અને ભવિષ્યના એમના જે પ્લાન છે એ પણ એમણે કીધા. અને જે જગ્યાએ મેગી વગેરે, જે પાસ્તા વગેરે વેચાય છે અત્યારે રાજકોટમાં, તો ત્યાં મિલેટ્સની વસ્તુઓ વેચાવા માંડે, આ બધી વસ્તુ મિલેટ્સની આવવા માંડે, તો એક બહુ મોટું કામ, એવું એમનું સપનું છે. આપણે ઈચ્છીએ કે વહેલામાં વહેલી તકે એનું સપનું પૂરું થાય અને આપણે સૌ સ્વસ્થ રહીએ, એવું જ ભોજન કરીએ, મિલેટ્સની વસ્તુઓ ખાઈએ. મેંદો વગેરે નુકસાન કરે છે, તો મેડિકલી હવે પ્રૂવ થઈ ગયું છે, તો એ તરફ ન જઈએ. તમે તમારા બાળકોને પણ જે લંચ બોક્સમાં સવારે આપો છો, સ્કૂલે જાય છે ને, તો એમાં પણ શક્ય હોય ત્યાં સુધી મિલેટ્સની વસ્તુઓ જ આપો, ફ્રૂટ્સ વગેરે આપો. અને આવી કોઈ પડીકા વગેરે જે ખરાબ તેલમાંથી અથવા તો 3-4 વાર તળેલું હોય છે એકને એક તેલમાં, એવી વસ્તુઓ નુકસાન કરે છે, એનાથી બચીએ. અલ્પાબેન, તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.